જય દ્વારકાધીશ મિત્રો, આજે તારીખ 23/1/2026 એટલે વસંત પંચમી. તો આજે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા પ્રાર્થના થાય છે. તો શા માટે થાય આવો જાણીએ. આજના દિવસે વસંત પંચમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને માં સરસ્વતીનું આહવાન અને પ્રાર્થના કરી હતી. એનો એક પ્રસંગ આપને હું કહું કે નંદ બાબા રોજ ગાયો ચરાવવા જતા. તો એમ કહેવાય ને કે રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ લે એટલે મૂકે નહીં. તો સહજ ભાવે એ બાળ સહજ કૃષ્ણ ભગવાને બાળહઠ લીધી કે બાપા આજે મારે તમારી સાથે ગાયો ચરાવવા, ધેનું ચરાવવા આવવું છે. એટલે નંદબાબાએ હસતા મોઢે કીધું કે દીકરા, તારી ઉંમર હજી નાની છે, ત્યાં તડકો હોય અને પગમાં કાંટા લાગે, ત્યાં ન અવાય. નહીં, બાળહઠ લીધી કે ના મારે આવવું જ છે. એટલે નંદબાબા કે કાંઈ વાંધો નહીં. અને માં યશોદાએ નાના નાના વાછરુઓને એના ભેગા મોકલા. પ્રસંગ એવો બને છે કે ગાયો ચરાવતા હતા અને એમ કહેવાય કે સૂરજનારાયણ ભગવાન એમ કહેવાય કે મધ્યાંતરે બરોબર ઉપર આવી ગયા અને ધોમ ધકતો તાપ અંગારા વેરે છે. અને ત્યાં આગે જતા એક નાનો સૂનો વડલો સમજો ને, નાનો સૂનો ડુંગર સમજો એવો વડલો હતો. અને એ વડલા નીચે એક બીજા ગોવાળા હતા. એ શાંતિથી બેઠા હતા છાંયડે. અને એના ઓટા ઉપર એક બીજા જે વૃદ્ધ ગોવાળા હતા એ બંસરી વગાડતા હતા. એટલે બાળ સહજ કાનાએ કીધું, ત્યાં ગયા અને નંદબાબાને કીધું કે બાપા મારે પણ આવી બંસરી વગાડવી છે. એટલે એને ગોવાળ આગળ લઈ ગયા, જે બંસરી વગાડતા હતા એની આગળ, અને કીધું કે ભાઈ આ બાળકને પણ બંસરી વગાડવી છે. એટલે ઉને કુતૂહલ ભાવે એવું કીધું કે આમ બંસરી વગાડતા ના આવડે. એને ક્યાં ખબર હતી, એ ગોવાળને ક્યાં ખબર હતી કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી કૃષ્ણ કનૈયો છે. એટલે એને જાજુ ન કહેતા એક નાનકડી વાંસળી ભગવાન કૃષ્ણના હાથમાં મૂકી અને અખિલ બ્રહ્માંડનો માલિક એ નાનકડી બંસરી જ્યારે એના હોઠે અડાડે છે અને હોઠે અડાડી અને આંખના પલકારા વીંચી અને એમ કહે છે કે યા કુંદે તું દેવી તું સાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચુ શંકર પ્રભુતિ દેવે હે સદા વંદિતામ, સામમ પાતુ સરસ્વતી નિશેષ જાડિયા પહા. અને કહેવાય કે મા સરસ્વતી સીધા જ એના હોઠમાં બિરાજમાન થયા અને બંસરીની ધૂન એવી રેલાણી કે જે ઓલા વૃદ્ધ ગોવાળ હતા એને થઈ ગયું કે ના, આ કોઈક અલૌકિક શક્તિ છે. તે દિવસથી આપણે વસંત પંચમીને દી માં સરસ્વતી, માં શારદાની પૂજા કરીએ છીએ. આ વાત તમને ગમી હશે એવી આશા સાથે તમારા મિત્ર ભાવેશ કનારાને જય દ્વારકાધીશ.